દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ઝટકો। હાલ જ્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ ખૂબ જ રસ્સાકસી ભર્યો જણાઈ રહ્યો છે, ત્યારે જ ગુજરાત હાઈકોર્ટ એક અરજી પર થયેલ સુનાવણી દરમિયાન આજે મહત્વપૂર્ણ ચુકાદો આપીને વર્ષ 2017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો છે। પબુભાની જીત સામે કોંગ્રેસના મેરામણ ગોરિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પબુભા માણેકના ઉમેદવારી ફોર્મમાં ક્ષિતિઓ હોવાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેના પર આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણીમાં દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે। ત્યારે ભાજપ પક્ષ ઉમેદવાર ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક માટે આ ચુકાદો એક ઝટકા સમાન છે અને જેને દેવભૂમિ દ્વારા સત્યમેવ જયતેના નારા સાથે કોર્ટ દ્વારા અપાયેલ આ ચુકાદાને લઈને ખંભાળિયા ખાતે મેરામણ ગોરિયા અને કોંગ્રેસના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને આ કોર્ટના ચુકાદા બાદ હવે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ શકે છે। સત્યનો આજે વિજય થયેલો છે। આજરોજ હાઈકોર્ટે જે ચૂંટણી 2017ની હતી પબ્બા માણેક અને કોંગ્રેસ ને ભાજપની, તેમાં પબ્બા માણેક દ્વારા જે ભાજપના ઉમેદવાર ફોર્મમાં 82 દ્વારકાની જગ્યાએ ધનરાજ ભુલાભાઈ ચાવડા નામનો ઉલ્લેખ થઈ ગયેલો હતો, તે ક્ષતિગ્રસ્ત રહી ગયેલ છે। ત્યાં વિધાનસભાનું નામ આવવું જોઈએ કે મારે કઈ વિધાનસભા ઉપરથી હું ચૂંટણી લડી રહ્યો છું। હું કોઈ નામ ઉપર ચૂંટણી નથી લડી રહ્યો, હું વિધાનસભા ઉપર ચૂંટણી લડી રહ્યો છું। એ ફોર્મમાં એમાં 82ની જગ્યાએ ધનરાજ ભોલા ચાવડા નામ રહી ગયેલું હતું, તે હાઈકોર્ટમાં અમે પડકારરૂપ દાખલ કરેલી હતી। તે ચુકાદો આજે આવી ગયેલો છે અને ચૂંટણી નવેસરથી કરવી તેવો હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે। અમે સુપ્રીમ કોર્ટમાં કેવી એક દાખલ કરી છે કે સેકન્ડ ઉમેદવારને જાહેર કરવા પડે। ખરેખર જોઈએ તો સેકન્ડ ઉમેદવાર જ અત્યારના ધારાસભ્ય કહેવું પડે, કારણ કે સેકન્ડ ચૂંટણી થઈ જ ન શકે, ફોર્મ રિજેક્ટ જ હતું। પણ આજે ઉચ્ચ અધિકારીઓ ભાજપના જે સરકાર હોય એમાં દબાણવશ થઈ અને એકતરફી ચુકાદો કર્યો, ના ફોર્મ સચોટ જ છે, એના હિસાબે ચૂંટણીમાં એનું ફોર્મ ઊભું રહી ગયેલું હતું। પણ અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો અને અમે તેનો વિજય થયેલો છે। અમે હવે તેના સુપ્રીમ કોર્ટમાં જઈ અને કેવી દાખલ કરીએ છીએ કે સેકન્ડ ઉમેદવારને જાહેર ડિક્લેર કરવો। જય હિન્દ।